1 મે 1960નો દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ. જ્યારે ગુજરાતની સ્થાપના થયેલી હતી સાબરમતી આશ્રમ ખાતે દીપ પ્રાગટ્ય કરીને જ્યારે ગુજરાતની સ્થાપના થયેલી હતી રવિશંકર મહારાજના હસ્તે, તો રવિશંકર મહારાજે એવું સ્ટેટમેન્ટ આપેલું, એમણે એવું કીધેલું કે એવી રીતે શાસન કરજો કે કોઈ દિવસ પ્રજાએ તમારા સુધી પહોંચવું પડે નહીં. કેટલું સારું શાસન કરજો કે પબ્લિકે કોઈ દિવસ ફરિયાદો લઈને કે એમની વાતો લઈને તમારા સુધી આવવું જ ના પડે, કે એટલું સારું શાસન કરજો. પણ જેમ આપણે બધા જાણીએ છીએ એમ કે બધી સરકારો શાસન તો કરે છે, પણ જ્યાં સુધી પ્રજા જઈને આજીજીઓ નથી કરતી, આંદોલનો નથી કરતી, ત્યાં સુધી ક્યાંક સરકારના કાન ઉઘડતા નથી. અને એમણે જે કીધેલું કે એવી રીતે શાસન કરજો કે પ્રજાએ કોઈ દિવસ તમારા સુધી પહોંચવું ના પડે. મને લાગે છે સરકારે આને ઊંધી રીતે લઈ લીધું લાગે છે, કેમ કે કેટલાક અધિકારીઓ ક્યારેક એવું બિહેવ કરે છે કે પબ્લિકને છેલ્લે પછી એવું થઈ જાય કે ચલો છોડો ને, ક્યાં જવું ત્યાં આગળ માથા પછાડવા માટે, કોઈ સાંભળતું નથી આપણો અવાજ. પણ જો રવિશંકર મહારાજના શબ્દોને આપણે ખરેખર અમલમાં ઉતારીએ તો સુશાસન કોને કહેવાય આ દાખલો આપણે સમાજમાં બેસાડી શકીએ એમ છે. ગુજરાત સ્થાપના દિવસની આપ સૌને શુભકામનાઓ.